નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા શહેરમાં આજે વિવિધ જ્ઞાતિઓના બક્ષીપંચ સમાજની વિશાળ અને અસરકારક મીટિંગનું આયોજન શહેર ભાજપ બક્ષીપંચ મોરચા અને કિસાન મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું। શહેરના લગભગ 50,000થી વધુ મતદારોમાં બક્ષીપંચ સમાજની વિવિધ જ્ઞાતિઓ હંમેશા નિર્ણાયક ભૂમિકા ભજવતી આવી છે। ત્યારે આ મીટિંગે આવનારી નગરપાલિકા ચૂંટણી માટે રાજકીય ગરમાવો વધાર્યો છે। ગત ટર્મમાં ધ્રાંગધ્રા નગરપાલિકાની 36 સીટોમાંથી ભાજપે 35 સીટો કબજે કરી ઇતિહાસ રચ્યો હતો। હવે આ વખતે 36માંથી 36નો દૃઢ સંકલ્પ લઈને ધ્રાંગધ્રા ભાજપ ફરી મેદાનમાં ઉતર્યું છે અને આ સંકલ્પને જનસમર્થન મળતું હોવાના સ્પષ્ટ સંકેતો આજે મળ્યા હતા। આજરોજ ધ્રાંગધ્રા વાળંદ સમાજની વાડી ખાતે યોજાયેલી આ સંયુક્ત મીટિંગમાં બક્ષીપંચ સમાજની વિવિધ જ્ઞાતિઓ સાથે ખેડૂત વર્ગે પણ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ નોંધાવી હતી। મીટિંગમાં ઉત્સાહ, એકતા અને રાજકીય જાગૃતિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। આ તકે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા અને ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકારે રાજ્યથી લઈને સ્થાનિક સ્તર સુધી સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપી છે। વિવિધ કલ્યાણકારી યોજનાઓ દ્વારા દરેક વર્ગ સુધી લાભ પહોંચાડવામાં આવ્યો છે અને સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને સાચા અર્થમાં સાકાર કરવામાં આવ્યું છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે બક્ષીપંચ સમાજ અને ખેડૂત વર્ગ માત્ર મતદાતા નથી પરંતુ વિકાસના સહભાગી છે। આવનારા સમયમાં વધુ મોટી સંખ્યામાં આ સમાજના લોકો આગેવાની લઈને ભાજપને વિજયી બનાવવા માટે કમર કસી લે એ જ આજના મીટિંગનું મુખ્ય સંદેશ છે। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા। આજે ધ્રાંગધ્રા નગરપાલિકાની ચૂંટણીના અનુસંધાને ધ્રાંગધ્રા શહેર ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચો અને કિસાન મોરચાની બેઠક રાખવામાં આવેલ છે। વિશાળ સંખ્યામાં બંને મોરચાના કાર્યકર્તાઓ વિવિધ સમાજના આજે ઉપસ્થિત રહ્યા છે। ધ્રાંગધ્રા શહેરમાં નગરપાલિકામાં 14 જેટલી સીટો ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ પ્રાપ્ત કરી છે અને 36 સીટોમાંથી તમામ સીટો ભારતીય જનતા પાર્ટી વિજય પ્રાપ્ત કરે અને એના માટે 26 તારીખે વધુને વધુ મતદાન એ ભારતીય જનતા પાર્ટીની તરફેણનું, કમળની તરફેણનું થાય એના માટે બધા જ કાર્યકર્તાઓએ આજે કામની વ્યવસ્થાઓ ગોઠવી છે। ત્યારે હું બંને મોરચાના મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપણે સૌ સાથે મળીને માનનીય નરેન્દ્રભાઈ મોદીએ, માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત અને કેન્દ્રની સરકાર દ્વારા આ બધા જ સમાજો માટે વિકાસના અનેકવિધ કાર્યો જ્યારે કર્યા છે ત્યારે એ કાર્યો થકી આગામી દિવસોમાં ધ્રાંગધ્રા શહેરને, સમાજને વધુ ઉત્કર્ષની દિશામાં લઈ જઈએ અને ધ્રાંગધ્રા નગરપાલિકાની ચૂંટણીમાં 26 તારીખે વધુને વધુ મતદાન કરીએ, ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવીએ, કમળને મત આપીએ એવી આપ સૌને મારી નમ્ર અપીલ છે।